હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુ કુક ગુજરાતી. આજે બનાવીશું બોમ્બે ટાઈપ ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ. તો કોઈ પણ જાતના આઈસ્ક્રીમના પાવડર, કોર્નફ્લોર, ક્રીમ કે મલાઈના ઉપયોગ વગર એકદમ સોફ્ટ આઈસ્ક્રીમ તૈયાર કરીશું. આ આઈસ્ક્રીમ તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો. તો ચાલો બનાવી લઈએ. વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક અને શેર કરજો. તો આઈસ્ક્રીમ બનાવવા માટે સૌથી પહેલાં કોઈ પણ જાડા તળિયાવાળી અને થોડી મોટી કઢાઈ લઈ લઈએ. હવે તેમાં 2 ચમચી જેટલું પાણી નાખીશું અને આખી કઢાઈમાં ફેરવી લઈએ. આ કઢાઈમાં આપણે દૂધ ગરમ કરવાનો છે. તો આ રીતે પહેલાં 2 ચમચી પાણી નાખવાથી દૂધ તળિયે બેસતું નથી. હવે તેમાં 1.5 લીટર ફૂલ ફેટવાળું દૂધ નાખીશું. અહીં મલાઈ કાઢેલું કે ગરમ કરેલું દૂધ બિલકુલ નથી લેવાનું. ગરમ કર્યા વગરનું કાચું દૂધ લઈ લેવાનું. હવે દૂધને ગરમ કરવા મૂકીશું. દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં 2 ચમચી જેટલો મિલ્ક પાવડર વાટકીમાં લઈ લઈએ. હવે દૂધ હુંફાળું ગરમ થાય એટલે તેમાંથી 1 ચમચા જેટલું દૂધ લઈ અને મિલ્ક પાવડરવાળી વાટકીમાં નાખી તેને બરાબર મિક્સ કરી લઈએ. તો આ રીતે એક પણ લમ્સ ન રહે તે રીતે બરાબર મિક્સ કરી લઈએ. તો દૂધમાં એક પણ લમ્સ નથી તે રીતે મિલ્ક પાવડર મિક્સ થઈ ગયો છે. આ બાજુ આપણું દૂધ પણ ગરમ થઈ ગયું છે અને તેમાં એક ઉભરો આવી ગયો છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીશું અને દૂધને સતત તાવેથા વડે ચલાવતા રહી ઉકાળીશું. તો દૂધ કેટલું ઉકાળવાનું છે અને આગળ શું કરવાનું છે તે હું તમને આગળ કહેતી રહીશ. તો વિડીયો જોતા રહો. હવે થોડી વાર પછી દૂધ થોડું બળી ગયું છે. તો આપણે જે દૂધમાં મિલ્ક પાવડર મિક્સ કરેલો છે તે દૂધ હવે પેનમાં નાખીશું અને તેને સતત ચલાવતા રહી થવા દઈએ. હજુ આગળ પણ આ જ રીતે દૂધને સતત ચલાવતા રહીશું. સાઈડમાં જે મલાઈ જામે તેને પણ અંદર લેતા રહીશું. તો ધીમે ધીમે દૂધ બળવા લાગ્યું છે અને દૂધની ક્વોન્ટિટી ઓછી થવા લાગી છે અને દૂધ ઘટ્ટ થવા લાગ્યું છે. તો આ રીતે દૂધ બળી અને એકદમ સરસ ઘટ્ટ થઈ જાય ત્યાર પછી તેમાં અડધા કપ જેટલી ખાંડ નાખીશું. ખાંડ હંમેશા આ રીતે દૂધ બળી જાય ત્યાર પછી જ ઉમેરવી. જે લોકો પ્રોપર હંમેશા રસોઈ બનાવતા હોય છે તેમને તો ખબર જ હોય છે, પણ જે લોકો નવા છે અને રસોઈ શીખતા હોય છે તેમને વધારે દૂધ હોય ત્યારે કદાચ અંદાજ નહીં આવે, એટલે આ રીતે દૂધ બળી જાય ત્યાર પછી જ ખાંડ એડ કરવી. હવે થોડી વાર ચલાવતા રહી ખાંડનું પાણી થાય અને થોડું બળી જાય ત્યાં સુધી થવા દઈએ. અહીં ખાંડ નાખ્યા પછી વધારે વાર બિલકુલ નથી ઉકાળવાનું. હવે તેમાં ફ્લેવર માટે 1/4 ચમચી જેટલો એલચી પાવડર નાખીશું. તો આ રીતે દૂધ ગરમ હોય ત્યારે જ તેમાં એલચી પાવડર ઉમેરી દેવાથી દૂધમાં એલચી પાવડરનો એકદમ સારો એવો ફ્લેવર બેસી જાય છે. તો હવે એકદમ રેડી છે. ગેસ બંધ કરીશું અને પેન નીચે ઉતારી દૂધને ઠરવા દઈએ. તો દૂધમાં મલાઈ ન જામે તે રીતે ચલાવતા રહી તેને ઠારી લઈએ. હવે દૂધ ઠરે છે ત્યાં સુધીમાં મેં થોડું ડ્રાયફ્રૂટ લીધું છે તો જોઈ લઈએ. તો મેં પ્લેટમાં 5-6 પિસ્તા, 7-8 બદામ, 5-6 જેટલા કાજુ અને એક અખરોટને ભાંગીને લઈ લીધું છે. તો હવે બધું જ ડ્રાયફ્રૂટ આપણે મિક્સરના નાના જારમાં લઈ લઈએ અને મિક્સર ચાલુ બંધ કરતાં તેને અધકચરું રહે તેવું ક્રશ કરી લઈએ. તો આપણે એકદમ ઝીણો પાવડર નથી કરવાનો, થોડું અધકચરું કણી જેવું રહે તેવું આ રીતનું પીસી લેવાનું છે. હવે દૂધ ઠરી ગયું છે તો આપણે પીસેલું ડ્રાયફ્રૂટ તેમાં એડ કરી અને બરાબર મિક્સ કરી લઈએ. તો દૂધમાં ડ્રાયફ્રૂટ એકદમ સરસ મિક્સ કરી લીધું છે. હવે આઈસ્ક્રીમ બનાવવા માટે એકદમ રેડી છે. તો તેને સેટ થવા માટે આપણે અહીં ગ્લાસ લઈ લીધા છે. તમારી પાસે જો કોઈ મોલ્ડ હોય તો લઈ લેવાનું, ન હોય તો આ રીતના ગ્લાસ લઈ લેવાના. કોઈ ખર્ચો કરવાની બિલકુલ જરૂર નથી. આ રીતના ગ્લાસ તો બધાના ઘરમાં હોય જ છે.
હવે આપણે તૈયાર કરેલું આઈસ્ક્રીમનું મિશ્રણ ગ્લાસમાં લઈ લઈએ. તો મેં આ રીતે ટોટલ 3 ગ્લાસ ભરી લીધા છે. હવે તેને ફોઇલ પેપરથી કવર કરી લઈએ એટલે આઈસ્ક્રીમમાં બિલકુલ બરફ ન થાય અને આઈસ્ક્રીમ એકદમ સરસ સોફ્ટ તૈયાર થાય. તો મેં બધા જ ગ્લાસ ફોઇલ પેપરથી કવર કરી લીધા છે. હવે તેને 8 થી 10 કલાક કે પછી ઓવરનાઇટ રેફ્રિજરેટરમાં સેટ થવા માટે મૂકી દઈએ. 10 કલાક પછી જેટલું આઈસ્ક્રીમ આપણે સર્વ કરવાનું હોય તેટલા ગ્લાસ લઈ લઈએ. તો અત્યારે મારે 1 ગ્લાસ આઈસ્ક્રીમ સર્વ કરવાનું છે તો મેં 1 ગ્લાસ લઈ લીધો છે. ખોલીને જોઈ લઈએ તો આઈસ્ક્રીમ એકદમ સરસ સેટ થઈ ગયો છે. હવે ગ્લાસને આ રીતે એકવાર પાણીમાં ફેરવી લઈએ અને પ્લેટમાં ઊંધો વાળીએ એટલે એકદમ ફટાફટ આઈસ્ક્રીમ બહાર નીકળી જશે. હવે તેને આડું પાડી એકદમ ફટાફટ તેના પીસ પાડી લઈએ. આને તમે ગુલ્ફી સ્ટ્રીક લગાવી ગુલ્ફીની જેમ કટ કરીને પણ ખાઈ શકો છો. આ આઈસ્ક્રીમ એટલું બધું સોફ્ટ તૈયાર થાય છે, જો સહેજ પણ સમય લાગે તો એકદમ પીગળવા લાગે છે. હવે પીસ પાડી લીધા છે તો તેને થોડી પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું. તો બન્યું છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું અને એકદમ સોફ્ટ બોમ્બે ટાઈપ ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ. આ આઈસ્ક્રીમને મેં મારી રીતે બનાવેલું છે. તમને મારી આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરજો અને જો પસંદ આવે તો તમે પણ આ રીતે ટ્રાય કરજો અને વિડીયોને લાઈક શેર કરજો. ફરી મળીએ બીજી રેસીપી સાથે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.